સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલીના સુરકપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે તેની જિંદગી સાથેનો જંગ હારી ગઈ છે। 17 કલાક સુધી સતત તેને બચાવવા માટે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, તેમ છતાંય આ માસૂમ તેની જિંદગી સામેની લડાઈ હારી ગઈ છે। તબીબોએ તે બાળકીને હાલ મૃત જાહેર કરી છે। ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5 ને 10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, NDRF, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5 ને 10 મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી। આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે। ખેડાના